હવે છે ડે 16 આજે. જો ડે 14, ડે 15 એમાં આપણે શું ભણ્યા? તો ડે 14 માં મસ્ટ શીખ્યા હતા અને ડે 15 માં હેવ ટુ અને હેઝ ટુ શીખ્યા. આ હેવ ટુ અને હેઝ ટુ માં નકાર વાક્ય પણ હોય. તારે વાંચવાનું છે તો આ સામાન્ય વાક્ય. તારે વાંચવાનું જ નથી, તારે બહાર જવાનું જ નથી, આવું ઘણીવાર આપણને ઘરેથી કહેતા હોય. પરીક્ષા છે, તારે બહાર જવાનું જ નથી, તો તારે બહાર જવાનું જ નથી, તો આ એક ફરજિયાતપણું વાક્ય નકારાત્મક છે. યુ ડોન્ટ હેવ ટુ ગો આઉટસાઇડ. તો અહીંયા જે વાક્ય આપણે વાપરીશું ને, એમાં હેવ ટુ અને હેઝ ટુ જે છે એનું નકારાત્મક રૂપ શું બને? તો નકાર વાક્ય બને ડોન્ટ હેવ ટુ અથવા તો ડઝન્ટ હેવ ટુ. તો આજના ટોપિકમાં આપણે શીખવાના છીએ ડોન્ટ હેવ ટુ અને ડઝન્ટ હેવ ટુ. પણ એની પહેલા આપણા કિચન વેરના કેટલાક હજુ બીજા 8-10 શબ્દો બાકી રહી ગયા છે, તો એને આપણે આજે કવર કરીશું. કિચનવેર. જો પોટ એનો મીનિંગ જે છે, પોટનો મીનિંગ આગળ આપણે ડે 14 કે 15 માં આવ્યું હતું. પોટ એટલે ઘડો, હે ને? તો સાથે અહીંયા વાસણની આ જે તપેલી જે છે એને પણ આપણે પોટ કહીએ છીએ. એના પછી હા, આને વાપરીએ તો ખરા, યુઝ તો કરીએ, હે ને? ભલે લોકો મિક્સચર વાપરતા હશે પણ છતાં પણ આ વસ્તુનો વપરાશ તો ચાલે જ છે. હવે આની અંદર બે વસ્તુ છે. આ જે છે ને એને પેસ્ટલ કહેવાય. આ પેસ્ટલ છે. અને આ જે ગોળ ભાગ છે જેની અંદર તમે વસ્તુ મૂકો છો ખાંડવા માટે, હે ને? તો એને શું કહેવાય? શું કહેવાય? નહીં, પેસ્ટલ તો આ છે. આ પાર્ટને પેસ્ટલ કહેવાય. તો આને શું કહીશું આપણે? મોર્ટર. શું કહેવાય? મોર્ટર. આ જે છે એ મોર્ટર છે અને આને આપણે પેસ્ટલ કહીશું. મોર્ટર, પેસ્ટલ, મોર્ટર, પેસ્ટલ, મોર્ટર, પેસ્ટલ. સમજી ગયા? હવે તમે આ ધીમે ધીમે શબ્દો ઘરે ચાલુ કરી દેશો, દેખાશે તો વસ્તુ દેખાય તો તૈયારીમાં શબ્દ યાદ આવશે. બરાબર છે? હા, આને શું કહેવાય? વોક. શું કહેવાય? વોક એટલે કઢાઈ. પેલું છાસ વલોવવા માટે વપરાતું હોય ને, હે ને? હા, તો એને શું કહેવાય? ચર્નર. શું કહેવાય? ચર્નર. હવે જો આ બરણી છે, આ દૂધ માટે વપરાતી હોય સ્ટીલની બરણી હેન્ડલ વાળી, એને આપણે કેન કહીએ છીએ, હે ને? અને આ પણ બરણી જ છે પણ આને કેન નથી કહેતા, આને જાર કહીએ છીએ. કાચની કે પ્લાસ્ટિકની બરણીઓ હોય ને વસ્તુ મૂકવા માટેની, આ જાર છે અને આ કેન છે. એના પછી પેલો ચમચો મોટો હોય ને, દાળ માટે ને શાક માટે વાપરતા હોઈએ, લાંબા હેન્ડલ વાળું જે હોય, હે ને? એનાથી ખવાય નહીં, ચમચીથી લેવાય, આને ખવાય નહીં, આને બનાવવા માટે વપરાય. તો આને શું કહેવાશે? આને કહેવાય લેડલ. શું કહેવાય? લેડલ. એના પછી હા, હવે તો ઉનાળો છે એટલે લીંબુ શરબતની જરૂરિયાત પડતી હોય, એટલે એના માટે નીચવા માટેનું જે આ સાધન છે, સંચો જે કહેવાતો હોય, એને શું કહીશું આપણે? સ્ક્વીઝર. શું કહેવાય? સ્ક્વીઝર. સ્ક્વીઝર. જે તમે લેમન સ્ક્વીઝર પણ કહી શકો, નોર્મલ સ્ક્વીઝર પણ કહી શકો છો આને શબ્દમાં. હા, આ રોટલી મૂકવા માટે ડબ્બાને હોય કેસરોલ. શું કહેવાશે? કેસરોલ. હવે ઢાંકણું, આવું ઢાંકણું હોય, આવું ઢાંકણું હોય વસ્તુ પર મૂકવા માટે, એને શું કહેવાય? લીડ. શું કહેવાશે? લીડ. હવે વાસણો તો આટલા બધા જોયા, પછી ઉંચકીને લઈ જવાય જોઈએ ખરું ને પાછું, નહીં?
એટલે બાસ્કેટ. એટલે આ જે છે એને કહીશું આપણે બાસ્કેટ. ઘણાને રેક પણ કહે છે, રેક પણ કહેવાય, બાસ્કેટ પણ કહેવાય, પ્રોપર વર્ડ બાસ્કેટ. તો આ જે છે એ આપણા કિચન વેરના બીજા 10, એટલે એનો અર્થ કે ડે 14, 15 અને 16 એમ 3 દિવસ થઈને આપણે 10, 10, 10 કરીને 30 શબ્દો કિચન વેરના આપણે સમજ્યા છીએ. આજના શબ્દો 10 એ 10 થોડાક આપણે ફાસ્ટ જોઈ લઈએ, યાદ આવી જશે દરેકને. પોટ, પછી મોર્ટર, પેસ્ટલ, વોક, ચર્નર, કેન, જાર, લેડલ, સ્ક્વીઝર, કેસરોલ, લીડ, બાસ્કેટ. હવે જે ડે 15 નું જે આપણું હોમવર્ક દરેકે કર્યું જ છે, તો એને ચેક કરી લઈએ કે તમારી ક્યાંય ભૂલ પડી છે કે નહીં. તો સેન્ટેન્સીસ છે એને આપણે ચેક કરી લઈએ. તેમણે દોડવું જ પડે છે. હી હેઝ ટુ રન. મારે ખાવું જ પડે છે. શું કરું, છૂટકો જ નથી, ખાવું જ પડે છે. આઈ હેવ ટુ ઇટ. મજબૂરી છે, ખાવું તો પડે જ ને, ખાવું તો જોઈએ જ, હે ને. ઓકે, આઈ હેવ ટુ. તેણે જવું જ પડે છે. હી હેઝ ટુ ગો. ક્યાંક જવાની વાત છે એટલે હેઝ ટુ ગો. તમારે વાંચવાનું જ છે. તમારે વાંચવાનું જ છે. યુ હેવ ટુ રીડ. તેણે લખવાનું જ છે. હી હેઝ ટુ રાઇટ. તારે પાણી પીવાનું જ છે. તારે પાણી પીવાનું જ છે. યુ હેવ ટુ ડ્રિંક વોટર. તારે સાંભળવું જ પડે છે. તારે સાંભળવું જ પડે છે. યુ હેવ ટુ લિસન. અથવા તો તારે સાંભળવાનું જ છે. યુ હેવ ટુ લિસન. તેણે ફળ ખરીદવાના જ છે. શી હેઝ ટુ બાય ફ્રૂટ્સ. શી વાપરો, હી વાપરો, ગમે તે વાપરો, વાક્ય પ્રમાણે હોવું જોઈએ. તેણે હવે આવવું જ પડે છે. હી હેઝ ટુ કમ નાઉ. અમારે શાળાએ જવાનું જ છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. આ રીતના વાક્યો માટે આપણે હેવ ટુ અને હેઝ ટુ નો યુઝ કરતા શીખ્યા હતા ગયા અઠવાડિયે. હવે અત્યારે આજનો ટોપિક આપણો જો આની અંદર જે હેવ ટુ હેઝ ટુ છે એને નકારાત્મક વાક્ય બનાવીશું. તો આવશે એમાં ડોન્ટ હેવ ટુ અથવા તો ડઝન્ટ હેવ ટુ. એમાં ડોન્ટ હેવ ટુ ક્યારે આવે ને ડઝન્ટ હેવ ટુ ક્યારે આવે? તો જે જગ્યા ઉપર આપણે હેઝ વાપર્યું હતું ને હેઝ ટુ, એ હેઝ ટુ ની જગ્યા ઉપર ડઝન્ટ હેવ ટુ આવશે. એટલે ડુ ડઝ ક્યાં વપરાય? જે જગ્યા ઉપર ડુ ડઝ વપરાતા હોય ત્યાં ડોન્ટ અને ડઝન્ટ વપરાય છે. એટલે હી શી ઇટમાં અથવા તો કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો એમાં આપણે ડઝન્ટ વાપરીશું. બાકી બધી જગ્યા ઉપર ડોન્ટ. જેમ કે આઈ, વી, યુ અને ધે, એમાં આવશે ડોન્ટ હેવ ટુ. અને હી શી ઇટ એમાં આવશે ડઝન્ટ હેવ ટુ. ડોન્ટ હેવ ટુ, ડઝન્ટ હેવ ટુ. મારે વાંચવાનું જ નથી. મારે વાંચવું જ નથી. વાક્ય એવું વાંચવા માટે ના, મારે વાંચવું જ નથી આજે તો. એટલે અહીંયા વાંચવાની જ ના પાડી દઈએ છીએ. મારે વાંચવાનું જ નથી આજે એમ. આઈ ડોન્ટ હેવ ટુ રીડ. મારે વાંચવું જ નથી. ઓકે. સંજયે ક્રિકેટ રમવાનું જ નથી. સંજય ડઝન્ટ હેવ ટુ પ્લે ક્રિકેટ. જો ડોન્ટ હેવ ટુ અને ડઝન્ટ હેવ ટુ માં ડિફરન્સ સમજાયો તમને? જેની અંદર આપણે હી શી ઇટ વાપર્યું હોય અથવા કોઈકનું નામ વપરાયું હોય તો એમાં ડઝન્ટ વાપરીશું અને બાકી બધી જગ્યાઓ પર શું આવશે? એમાં ડોન્ટ આવશે.
ડોન્ટ હેવ ટુ અને ડઝન્ટ હેવ ટુ. મારે જવાનું જ નથી, મારે જવાનું જ નથી, તો શું આવશે અહીંયા? આઈ ડોન્ટ હેવ ટુ ગો. આઈ ડોન્ટ હેવ ટુ ગો, મારે જવાનું જ નથી. તારે આ કામ કરવાનું જ નથી. કેટલું સારું નહીં? આપણે એવું કામ જ ના સોંપે. તારે આ કામ કરવાનું જ નથી, તો શું આવશે અહીંયા? યુ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ વર્ક. યુ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ વર્ક. તારે આ કામ કરવાનું જ નથી. મારે લખવાનું જ નથી. આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. અમારે રમવાનું જ નથી. હમણાં રમવાની વાત હતી આગળના ગયા વખતેના વાક્યમાં. આપણે રમવું જ જોઈએ, મારે રમવાનું જ છે. હવે શું છે અહીંયા? અમારે રમવાનું જ નથી. વી ડોન્ટ હેવ ટુ પ્લે. આપણે ભણવું જ નથી. કેવું સારું, જુઓ હે, કેવું સારું કહેવાય નહીં? આપણે ભણવું જ નથી. વી ડોન્ટ હેવ ટુ સ્ટડી. હા, ભણવાનો દરેકને શોખ સારો હોય, બહુ ઇન્ટરેસ્ટેડ વસ્તુ છે ભણવું, એટલે નવું નવું શીખવા મળે આપણને, હે ને? પણ છતાંય ક્યારેક કંટાળીને કોઈક આવું બોલી જાય કે આપણે સાંભળતા પણ હોઈએ કે આપણે ભણવું જ નથી, એટલે અહીંયા આવશે વી ડોન્ટ હેવ ટુ સ્ટડી. સુધાએ સોનાનું નેકલેસ ખરીદવાનો જ નથી. આવું વાક્ય આગળ આવી ગયું છે. ખરીદવાનું હતું ને હવે ખરીદવાનું નથી. એને તો સોનાનું નેકલેસ એટલે કે અ ગોલ્ડ નેકલેસ. સુધા વ્યક્તિનું નામ છે. ડઝન્ટ હેવ ટુ બાય. ડોન્ટ નહીં આવે, શું આવશે અહીંયા? ડઝન્ટ. સુધા ડઝન્ટ હેવ ટુ બાય અ ગોલ્ડ નેકલેસ. એના પછી આગળનું વાક્ય, તમારે આ કામ કરવાનું જ નથી. યુ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ વર્ક. તમારે આ કામ કરવાનું જ નથી. યુ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ વર્ક. તમારે સુરત જવાનું જ નથી. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ સુરત. ડોન્ટ હેવ ટુ. માનો કે વાક્ય એવું આપેલું હોય કે તમારે સુરત જવાનું જ છે, તો ત્યાં શું આવે? યુ હેવ ટુ ગો. પણ જવાનું જ નથી, યુ ડોન્ટ હેવ ટુ ગો. સમજાયું? વાક્ય હકાર અને નકાર. ચલો, મારે વાંચવાનું જ નથી, એનું શું કહેવાય? મારે વાંચવાનું જ નથી. આઈ ડોન્ટ હેવ ટુ રીડ. મારે લખવું જ નથી. આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. મારે જવું જ નથી. આઈ ડોન્ટ હેવ ટુ ગો. સમજાયું? શબ્દમાં કે કઈ રીતે આપણે એમાં વાપરીએ છીએ ડોન્ટ હેવ ટુ અથવા તો ડઝન્ટ હેવ ટુ. ઓકે, અહીંયા આપણે 10 વાક્યો પૂરા કર્યા છે અને ડે 16 નું તમારા માટે હોમવર્ક તૈયાર છે. આ 10 વાક્યો તમારે બનાવીને રેડી રાખવાના છે. તો આ 10 વાક્ય તમે લખી લેજો, કાં તો સ્ક્રીનશોટ પાડીને પછી લખી લેજો. ફરી આપણે ડે 17 માં જ્યારે મળીશું ત્યારે આ ડે 16 એનું હોમવર્કનું સોલ્યુશન આપણે મળશે, એને આપણે ચેક કરીશું. તો મળીશું આપણે ડે 17 માં.